સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું। નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું। ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉત્તરસંડા કે જે એનઆરઆઈ તરીકે પ્રખ્યાત છે। સરકારની ગ્રાન્ટો કરતાં વધારે એનઆરઆઈના સહયોગથી ઉત્તરસંડાના વિકાસલક્ષી કાર્યથી ઉત્તરસંડા ગામનો નકશો જ ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ ઈશિત પટેલે આખા ગામનો નકશો બદલી કાઢ્યો હતો। આ કાર્યોથી ઉત્તરસંડા ગામના સરપંચને ખેડા જિલ્લામાં પ્રથમ નંબરે સ્વચ્છતાનો એવોર્ડ પણ મળ્યો હતો। ઈશિત પટેલે એનઆરઆઈના સહયોગથી સનરાઈઝ ફાઉન્ડેશન બનાવ્યું અને આ ફાઉન્ડેશનથી ઉત્તરસંડાના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરી ઉત્તરસંડા ગામને એક અનોખી ભેટ આપી। આ લોકાર્પણ સમારોહમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જીએસ સોલંકી, ખેડા એસપી રાજેશ ગઢિયા, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ, ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ કૌશિકભાઈ પટેલ તથા વડતાલ મંદિરના કોઠારી, નડિયાદ બીએપીએસ મંદિરના કોઠારી અને સંતરામ મંદિરના મહારાજ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા આ ગામના વિકાસ અને સમાજના ઉત્થાન માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવોએ આ કાર્યોને ગામની પ્રગતિ માટે મહત્વનું પગલું ગણાવ્યું અને ભવિષ્યમાં પણ આવા કાર્યો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું। આ કાર્યક્રમમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સમારોહને ઉત્સાહપૂર્વક ઉજવ્યો। સનરાઈઝ ફાઉન્ડેશનના પ્રયાસો ગામના સર્વાંગી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં ઉત્તરસંડા ગ્રામજનો સહિત આજુબાજુના ગામમાંથી આ લોકાર્પણ જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। એક ગામ એટલે ઉત્તરસંડા, અને ઉત્તરસંડા ગામ વર્ષો પહેલાં ગોકુળિયું ગામ, જ્યારે કેશુભાઈ પટેલ સીએમ હતા ત્યારે ગોકુળિયા ગામની જે યોજના શરૂ કરી હતી એ આ ગામ ઉપર આધારિત હતી। અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈઓનું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈઓ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે, એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે। આ તમને જે વિકાસ દેખાય છે એ સનરાઈઝ ક્લબ ઈસીતે અહીંના સરપંચ છે એને એક સંસ્થા ઊભી કરી અને એમાં ડોનેશન લઈ અને આ ડેવલપમેન્ટ બધા તળાવથી માંડીને બધા બ્યુટિફિકેશનો છે અહીંના એ આ સનરાઈઝ ક્લબ દ્વારા કરવામાં આવ્યા છે એ દેખાય છે। સાથે સાથે સરકાર તરફથી આપણે અનેક યોજનાઓ જે હતી એમાં ડ્રેનેજની યોજના હોય કે વોટરવર્ક્સની યોજના હોય અને લગભગ 37 ઉપર જે રસ્તાઓ છે એ લગભગ ઉત્તરસંડા ગામની તમામ સીમની અંદર, એટલે ચાહે ચકલાસી બાજુ જાઓ, ચાહે ભૂમલ બાજુ જાઓ, ચાહે ગુતાલ બાજુ જાઓ, ચાહે બુલેટ ટ્રેન બાજુ જાઓ કે ચાહે નડિયાદ બાજુ જાઓ કે ફતેપુરા બાજુ જાઓ, એના જોડતા તમામ રસ્તાઓ અને તમામ નળીઓ આપણે સરકારના પૈસાથી, ગુજરાત સરકારના ફંડથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણને ફંડ આપી અને આ આખું ગામ કેવી રીતે ડેવલપ થાય એમાં પૂરેપૂરો રસ લીધો છે। અને આપણે સરકાર તરફથી જેટલો પણ સહકાર આ ગામ માટે આપવાનો હોય અથવા ગામની કોઈ પણ બાબત હોય તે બાબત માટે આપણે સતત સાથે ઊભા રહી અને ઈસી જોડે આ કામગીરી આપણે કરી છે। અને ખાસ કરીને હું અહીંના એનઆરઆઈનો ખૂબ મોટો આભાર માનું કે એમણે આ ગામને ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ રૂપિયા આપ્યા છે અને હવે આ ઉત્તરસંડા ગામ એ નડિયાદ કોર્પોરેશનની અંદર આવી ગયું છે, એટલે હજુ વિકાસ આનો ખૂબ સરસ થવાનો છે। અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે। હમણાં થોડા ટાઈમ પહેલાં તમે જાણો છો કે અશ્વિનીજી અહીંયા રેલવે સ્ટેશન બુલેટ ટ્રેનની મુલાકાત લઈને ગયા છે, તો એની આજુબાજુનો પણ આખો વિસ્તાર ડેવલપ થવાનો છે અને ભવિષ્યની અંદર આ આખો જે એરિયા છે જે ઉત્તરસંડાની સરાઉન્ડિંગ, ચકલાસી આવે, ગુતાલ આવે, ઉમેલ આવે કે નડિયાદ આવે, આ તમામ એરિયા ડેવલપ થવાનો। ઉત્તરસંડા ખાતે 8 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ છે, જેની અંદર ગ્રામજનો તથા એનઆરઆઈના સહયોગથી અમે આ પ્રોજેક્ટ પૂરા કરી રહ્યા છે। જેના અંતર્ગત સુરજબા સરોવરનું નવીનીકરણ કર્યું, એની અંદર 800 મીટરથી લઈને 1 કિલોમીટરનો વોકવે એરિયા છે, છોકરાઓ માટે ચિલ્ડ્રન પાર્ક કર્યો છે, સિનિયર સિટીઝન પાર્ક એક રેડી કર્યો છે અને નવું સ્મશાન તરીકે મુક્તિધામ, એમ 4 પ્રોજેક્ટો અમે આજે લોકાર્પણ છે। અને જે મોહનદાદા તરફથી 85 વર્ષના ઉંમરના દરેક ઉત્તરસંડાના લોકોને અમે 1 લાખ રૂપિયા મોહનદાદા તરફથી
1 લાખ રૂપિયા મોહનદાદા તરફથી આપવામાં આવે છે તથા 1000 વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક કીટની પણ આજે અમે જાહેરાત કરવાના છે અને એ લોકોને મદદ થાય એવું એમને આપણા ચોપડાઓ, બેગ તથા શિક્ષણ ફી તરીકે અમે એમને મદદ કરવાના છે. ઉત્તરસંડા ગામને જે 2 એવોર્ડ અગાઉ મળ્યા હતા જેને કારણે તમે અત્યારે નવું નિર્માણ કરી રહ્યા છો એ બાબતે પ્રકાશ પાડજો. સરકાર તરફથી અમને સ્વચ્છતાનો એવોર્ડ, અસ્મિતા એવોર્ડ, સ્માર્ટ વિલેજનો એવોર્ડ, શ્રેષ્ઠ ગામનો એવોર્ડ, એમ 4 ટોટલ અમને એવોર્ડ મળ્યા છે. એ અમારા ગ્રામજનોની ને બધાની ભેગા થઈને મહેનત છે, જે એની માટે હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.